દબાણ હટાવ અભિયાન અંતર્ગત કચ્છના કંડલામાં આવેલી પોર્ટ હસ્તકની જમીન પરથી મોટા પાયે દબાણ હટાવાયા. કાયદો વ્યવસ્થાને પડકાર આપતા પ્રશ્નો કંડલામાં સતત ઊભા થઈ રહ્યા હતા. સતત વધતા જતા ઝૂંપડાઓ અને દબાણો દશકાઓથી પ્રશાસન માટે પડકારરૂપ હતા. આખરે કંડલા પોર્ટ પ્રશાસને બુલડોઝર ચલાવીને દબાણ હટાવ્યા. વર્ષ 2024 અને 2025માં 7,500 એકર જમીન ખુલ્લી કરવામાં આવી. પોર્ટ પ્રશાસન અને પોલીસના સહયોગથી આદરાયેલી આ કાર્યવાહીમાં 600 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. અંદાજે 150 એકર જમીન કે જેની કિંમત 400 કરોડની છે તે દબાણ મુક્ત થઈ. આ જમીન પર રિન્યુએબલ પાર્ક, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા પ્લાન્ટ અને શિપ બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. પોર્ટ દ્વારા કંડલા પોર્ટના અંદર કરવામાં આવેલ દબાણો જે છે તે પોર્ટ પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. 2024-25ના વર્ષમાં કંડલા પોર્ટ દ્વારા મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું. મીઠા પોર્ટના દ્રશ્યો છે. મીઠા પોર્ટના આસપાસના વિસ્તારમાં 80 એકર જમીન જે છે તે કંડલા પોર્ટ દ્વારા ખાલી કરવામાં આવી છે. 80 એકર જમીન ઉપર કાચા પાકા દબાણો જે છે તે કરીને અહીં કને